અમદાવાદના રખિયાલના મોરારજી ચોક ખાતે મંગળવારે મોડી રાત્રે બાપુનગરના હાઉસિંગના મકાનો મુદ્દે સ્થાનિક રહીશો અને એસઆરપી જવાનો વચ્ચે ઘર્ષણ થતા તંગદિલી છવાઈ હતી। વિસ્તરેલા ટોળાએ હાઉસિંગના મકાનોમાં તોડફોડ કરી હતી તેમજ એસઆરપીની તંબુ ચોકી અને 5 થી વધારે વાહનોમાં આગ ચાંપી દીધી હતી। ટોળાની આક્રમકતા જોઈ જવાનોને ભાગવું પડ્યું હતું। ઘટના અંગે જાણ થતાં પોલીસ કમિશનર શિવાનંદ ઝા, જેસીપી ક્રાઇમ જે.કે. ભટ્ટ સહિત ગોમતીપુર, રખિયાલ, બાપુનગર પોલીસ મથકો અને ક્રાઇમ બ્રાન્ચમાંથી કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસ કમિશનરે તોડફોડ કરનારા લોકોને પકડી પાડવા આદેશ કરતા પોલીસે 100 થી વધુ લોકોની અટકાયત કરી છે અને અટકાયત કરાયેલા તમામ લોકોને ગાયકવાડ હવેલી લઈ જવાયા છે। હાલ તો રખિયાલમાં ચુસ્ત એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નજીવી બાબતો મોટું સ્વરૂપ ધારણ કરે છે અને નાના ચમકલાઓ સમગ્ર શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યા છે। આ દ્રશ્ય છે બાપુનગરના મોરારજી ચોકનું કે જ્યાં સમી સાંજે 5 થી વધુ બાઇકોને આગ ચાપી છે અને જે અહીંયા કન્સ્ટ્રક્શન જે કામ ચાલી રહ્યું છે તેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે। બીજી એક ઓફિસ છે એસઆરપીની કે જે એસઆરપી જવાનો જે ઓફિસમાં બેસતા હતા અને અંદર સૂતા હતા તે ઓફિસને પણ ટોળા દ્વારા આગ ચાપવામાં આવી છે। આ એ જ જગ્યા છે કે જે હાઈકોર્ટમાં આ મોરારજી ચોકમાં જે કન્સ્ટ્રક્શનને લઈને એક પીએલ કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલો હાલ ન્યાયાધીન છે। જોકે એકાએક ઊભી થયેલી પરિસ્થિતિને ખાળવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તાબડતોડ પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી છે। કેમેરામેન મનુસિંહ પરમાર સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।